ગીર સોમનાથ વેરાવળમાં એસએમસીના દરોડા 450 પેટીથી વધુનો દારૂ મળી આવ્યો। હજુ તો ગીર સોમનાથના ગીરગઢડાના બેડિયા ગામે એસએમસીની રેડ થઈ તે ભૂલાયું નથી, ત્યાં પાછું રેડ થઈ ગઈ। બેડિયા ગામે એસએમસી દ્વારા પકડવામાં આવેલો દારૂ ઉમેજના ભગા જાદવનો હતો અને તેના વિરુદ્ધ કાર્યવાહી થઈ। હાલ તે જૂનાગઢ જેલમાં છે। ત્યારે ભગા જાદવના નામથી ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ પર દારૂના ધંધામાં ભાગીદાર હતા તેવો લેટર વાયરલ થયો છે, જે બાબતે હજુ ગીર સોમનાથમાં વાતાવરણ ગરમાયું છે। ત્યાં એસએમસી દ્વારા દરોડા કરવામાં આવ્યા। હવે આ દારૂમાં કોણ ભાગીદાર હોય તે તો તપાસ બાદ જ બહાર આવશે। હાલમાં એક મહિલા બુટલેગરનો નવા બંદર મરીન પોલીસના સ્ટાફને દારૂના મહિને હપ્તા અપાય છે તેવા ગંભીર આક્ષેપનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। સિમ્બર બંદર પરથી દારૂનો જથ્થો પકડાયો, તેમાં દારૂ મોકલનાર વિરુદ્ધ કાર્યવાહી થઈ, પરંતુ કોણે મંગાવ્યો તે કોણ તે હજુ બહાર આવ્યું નથી। પરંતુ હાલ ગીર સોમનાથ પોલીસની માઠી દશા બેઠી હોય તેવું લાગી રહ્યું છે। ગીર સોમનાથ વેરાવળમાં હુડકો શેરી વિસ્તારમાંથી ગેરકાયદેસર દારૂના જથ્થા સાથે ટેન્કર પકડાયું છે, જેમાં જુદા જુદા ચોરખાના બનાવી બુટલેગરો દ્વારા દારૂનો ધંધો સંતાડવામાં આવ્યો હતો। ત્યારે બાતમીના આધારે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। ત્યારે દારૂની કિંમત 40 લાખથી વધુની હોવાનું જાણવા મળ્યું છે। રેનીશ કાપડિયા નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। અગાઉ પણ તેમના વિરુદ્ધ દારૂ બાબતે ગુનો નોંધાયો છે।